ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો સવારમાં મસ્ત થઈ ગઈ છું હું રેડી, અને આપણે મસ્ત નાસ્તો કરી લીધો હતો. આ હોટલને આજે આપણે બાય બાય કહેવાનું છે, પણ આ હોટલનો સ્ટાફ પણ એટલો મસ્ત હતો અને મેનેજમેન્ટ પણ બહુ ફાઇન હતું, પણ હોટલને બાય બાય તો કહેવું જ પડશે. પણ અમે આ બુકિંગ ક્યાં કરાવ્યું છે ને હું તમને જરૂરથી કહીશ, અને નીચે તેમની આઈડી પણ આપી દઉં છું, તેમનો નંબર પણ આપી દઉં છું. તમારે ગમે ત્યાં ફરવા જવાનું હોય તો જરૂરથી એમનો કોન્ટેક્ટ કરજો, તેમની આઈડીને પણ ફોલો કરી લેજો. ને અમને સર્વિસ પણ બહુ જ સારી એવી મળી છે. અને ત્યાંથી પછી અમે લોકો નાસ્તો કરી અને નીકળી ગયા હતા આગળ. અને જો આજે તો પહાડમાં એવું લાગે છે કે બધા જ વાદળા આ બધા જ પહાડને આજે ઢાંકી દેવાના છે, પણ ત્યાંનું વાતાવરણ કુદરતી હોય ને એટલે આપણને બહુ જ ગમે. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા બુદ્ધા ટેમ્પલ. મને બુદ્ધા બહુ જ ગમે છે, એટલે અમે બુદ્ધા ટેમ્પલ ઉપર તો બહુ ઝાઝો ટાઈમ કાઢ્યો હતો. ત્યાંથી થોડાક આગળ નીકળી ગયા હતા અને જો બુદ્ધા ટેમ્પલ એક્ઝેક્ટ સામે પહોંચી ગયા હતા. અને પછી તો છે ને ત્યાંથી આ શું છે ને એ નથી ખબર, આનું મહત્ત્વ શું છે એ પણ નથી ખબર, પણ આવી રીતે બધા કરતા હતા એટલે અમે પણ આવું જ કરી દીધું હતું. ત્યાંથી આગળ ગયા 4 ધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન હતા. બધાએ જ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. અને અહીંયા જો કેવડો મોટો ઘંટો લગાવ્યો છે અને એનો અવાજ સાંભળી અને કાન તો ગુંજી ઉઠ્યા હતા. નેક્સ્ટ હોટલ આવી ગઈ છે, તો બસ આપણા લાસ્ટ 2 દિવસ હવે આ જ હોટલમાં છે. અને હા, બુકિંગ કરાવવાનું હોય ને તમારે ફરવા જવાનું તો જલ્દીથી નીચે આઈડી આપી દઉં છું તેમની, અને નંબર પણ આપું છું, તો કરાવી લેજો.